રાતનો અંધારો હતો અને સાંધો આસમાનમાં ચમકી રહ્યો હતો. ધીમે ધીમો વરસાદ વરસી રહ્યો હતો. મધુના લગ્નને 2 વર્ષ થઈ ગયા હતા. નાનપણથી જ મધુ ખૂબ જ સુંદર અને રૂપાળી દેખાતી હતી. 19 વર્ષની ઉંમરમાં મધુના લગ્ન થઈ ગયા. મધુનો પતિ એક જ પહાડી પહેલવાન હતો, એટલે મધુ ખૂબ જ ખુશ હતી. પરંતુ ધીમે ધીમે સમય જતાં મજા આવતી બંધ થઈ ગઈ અને 2 વર્ષ પછી એવા હાલત ઊભા થયા કે જે તેણે ક્યારેય વિચાર્યું પણ ન હતું. મધુના પતિ 4 મહિના માટે બહાર કામ ઉપર જતો રહ્યો હતો. પછી મધુના દિયરે ભાભીની મજબૂરી જાણી લીધી અને મધુ પણ ખુશ થઈ ગઈ. એક દિવસ ગામડેથી ફોન આવ્યો કે તેના સાસુની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. મધુના સસરા મોટા જમીનદાર હતા. પતિ બહાર વિદેશમાં ગયો હતો અને દિયરને કોલેજની એક્ઝામ ચાલુ હતી, એટલે મધુને એકલા જ ગામડે જવું પડ્યું, કારણ કે ગામડે જઈને તેને સાસુ સસરાની સેવા કરવાની હતી. મધુ પોતાના સસરાને લાજ કાઢતી હતી. ત્યારે પહોંચ્યા પછી તેણે ઘૂંઘટ તાણી અને પોતાની સાસુને પગે પડીને આશીર્વાદ લીધા. તેના સાસુની તબિયત ખરાબ હતી, એટલે ઘરનું બધું કામ સંભાળી લીધું અને તે સાસુ અને સસરાની સેવા કરવા લાગી. મધુની સુંદરતા જોઈને તેના સસરાની ઈચ્છા 7મા આસમાને પહોંચી ગઈ. તેને તેની જવાનીની યાદ આવી. પાછી તાજી થવા લાગી. સસરાની રાતની નીંદર ઉડી ગઈ. એક દિવસ મધુએ કપડાં ધોઈને છત પર સૂકવેલા હતા. ત્યાં અચાનક વરસાદ શરૂ થઈ ગયો. મધુ પોતાના કપડાં લેવા માટે ઉપર ગઈ. સસરા તેની પાછળ જતા રહ્યા. તે પણ મધુની સાથે કપડાં ભેગા કરવા લાગ્યા. તો સસરાના હાથમાં મધુના કપડાં આવ્યા અને તે થોડા ચડ્ડા ફાટી ગયેલા હતા. મધુ અને સસરા બંને વરસાદને લીધે પલળી ગયા. ઠંડા વરસાદને લીધે મધુના સસરાને ખૂબ જ ઠંડી લાગવા લાગી અને અચાનક તેના પગ લપસી પડ્યો. મધુએ તેનો હાથ રાખીને સહારો આપ્યો. એ બંનેની નજર એક થઈ. પણ મધુ 2 મહિનાથી સેવા કરીને પોતાના પતિની રાહ જોઈ રહી હતી અને તેણે પણ ઠંડી ઉડાડવા માટે કોઈ એવી વસ્તુની જરૂર હતી કે જે તેની ઠંડી ઉડાડી નાખે. અને પછી વીજળીના કડાકાની સાથે મધુ પોતાના સસરાની બાહોમાં પોતાનું માથું સંતાડી દીધું અને 65 વર્ષના ડોસાને આજે પોતાની 18 વર્ષની જુવાની યાદ આવવા લાગી અને તેના શરીરની અંદર એક અજબ પ્રકારની તાકાત દોડવા લાગી અને તેણે પોતાની વહુને ઠંડીથી બચાવવા માટે એવી વસ્તુ આપી કે ચાલુ વરસાદે પરસેવો થઈ ગયો. અને છેલ્લે મધુ બોલી કે દાદા, તમે કહેવતને ઉલટી કરી નાખી છે. બાપ કરતાં બેટો સવાયો હોય એવું સાંભળ્યું હતું. આજે એ કહેવત તમે ખોટી પાડી. તમે તમારા દીકરા કરતાં પણ સવાયા છો. નહીંતર કોઈ લગાતાર 2 વાર પાણીનો બાટલો નથી તોડતું. થોડા દિવસ પછી વાડીની અંદર બાજરી પણ પાકી ગઈ. એટલે સસરાએ મધુને કહ્યું, દીકરા, હું વાડીએ જાઉં છું, તમે બપોરે વખત ભાત લઈને આવજો. મધુ પણ ખૂબ જ ખુશ થઈ ગઈ. તેણે પોતાના સસરા માટે ઘી, ઘઉં અને બાજરાનો રોટલો બનાવ્યો અને માથે માખણનો લોંદો મૂકીને તે ખેતર તરફ નીકળી ગઈ. ખેતર પહોંચ્યા પછી જ્યારે મધુ બાજરીના ડુંડા જોયા તો તે અલગ જ દુનિયાની અંદર અલગ વિચારમાં જ ખોવાઈ ગઈ. અને પછી જે થયું તે વાત સાંભળવા માટે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. આ ગુજરાતી ભાઈને તમારો સાથ અને સહકાર આપવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. મળશું એક ઓર નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ટાટા બાય. આ વાર્તામાં આવનારા કાલ્પનિક છે પાત્રો બધા.